સુરત પાલિકાના બજેટ પહેલા પૂર્વ મંત્રીએ સવાલ ઉઠાવ્યા। પૂર્વ મંત્રી કુમાર કાનાણીનો પાલિકા કમિશનરને પત્ર। પૂર્વ મંત્રીએ બસમાં મહિલા સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે। ખાડીપુર નિરાકરણ માટે કોઈ આયોજન થતું નથી તેવું કાનાણીએ જણાવ્યું। કુમારભાઈ કાનાણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કયા કયા મુખ્ય મુદ્દા રહ્યા અને કેટલી વાર રજૂઆત રહી, તેમ છતાં પણ આપની માંગ પૂરી નથી થતી, આખરે પત્ર લખવો પડ્યો છે? તો દર વર્ષે ખાડીપુર આવે છે અને આ ખાડીની ખૂબ મોટી સમસ્યા સુરત શહેરમાં છે। લાખો લોકો ચોમાસામાં પરેશાન થઈ જાય છે, ઘર બહાર છોડીને જતું રહેવું પડે, તંત્ર પણ કામે લાગે। જ્યારે પણ ખાડીપુર આવે ત્યારે એની મીટિંગો થાય, ચર્ચાઓ થાય, આયોજન માટેની વાતો થાય, પણ આ બજેટમાં એની ચિંતા નથી થઈ। ખાડીના કારણે લોકો ત્રાસી ગયા છે, પૂરના કારણે, ગંદકીને કારણે, મચ્છરોને કારણે લોકો ત્રાસી ગયા છે। કેવી રીતે રહેવાલાયક સિટી બનશે? ખાડીની ચિંતા નથી કરી। હેલ્ધી સિટી, તંદુરસ્ત શહેર બનાવવા માટેની વાત થાય, કેવી રીતે બનશે તંદુરસ્ત સિટી? બેફામ રીતે નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ, રેડ પડે, સેમ્પલો લેવાય, સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવે, સેમ્પલો ફેલ થાય, કદાચ કોઈ એકાદ કેસમાં પોલીસ કેસ થાય, બીજે દિવસે જામીન પર છૂટી જાય, ભેળસેળના ધંધાઓ ચાલુ છે, કોઈની દુકાનો બંધ થતી નથી। કેવી રીતે તંદુરસ્ત શહેર બનશે? અત્યારે વરાછામાં લોકોને રહેવાનો ત્રાસ થઈ ગયો છે। કેવી રીતે રહેવું? સોસાયટી જ્યાં રહીશો રહેતા હોય ત્યાં ગોડાઉન આવે, મશીનો આવે, દુકાનો થાય, પાનની દુકાનો થાય, ગલ્લાઓ થાય, કેવી રીતે લોકો રહેશે? આજે પરિસ્થિતિ એવી થઈ છે કે વરાછા રોડ છોડીને લોકોને ભાગી જવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ તંત્રના પાપે। પિંક ટોયલેટથી મહિલા સુરક્ષાની વાત થઈ છે, ખૂબ સારી વાત છે, મહિલાની સુરક્ષા હોવી જ જોઈએ, થવી જ જોઈએ, પરંતુ સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ અને સિટી બસ, એની અંદર અનેક વાર છેડતીના બનાવો બને છે, મહિલાઓ સુરક્ષિત નથી બસમાં। મેં અનેક વાર વર્ષોથી હું વાત કરતો આવ્યો છું કે મહિલાઓ માટે અલગ બસ હોવી જોઈએ, એની બસ અલગ હોવી જોઈએ, અને એમાં કંઈ કોર્પોરેશને એક રૂપિયાનો ખર્ચ નથી, એક પૈસાનો ખર્ચ નથી। માનો કે કામરેજથી સ્ટેશનનો રૂટ ચાલે છે, 50 બસ ચાલે છે, 10 બસ મહિલાઓની અલગ કરવાની છે, એમાં કોઈ નવી બસ લાવવાની નથી, કોઈ ખર્ચો પણ નથી કરતા। મારી માગણી છતાં નથી કરતા। મેં વર્ષોથી દર 4 વર્ષથી અશ્વની કુમારથી ઉત્તરાયણ બ્રિજ બજેટમાં મૂકવામાં આવે છે, એની પ્રગતિ નથી થતી। જો આ બ્રિજ બની જાય તો વરાછા રોડનું 50% ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જાય, પર મૂક્યા